હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે ઇન્સ્ટન્ટ બનાવીને ખવાય તેવો એકદમ ટેસ્ટી સાંભારની રેસીપી. અને કોઈ વધારે વેજીટેબલનો ઉપયોગ વગર આ સાંભાર આપણે રેડી કરીશું. સાથે જ સર્વ કરવા માટે એકદમ સોફ્ટ એવી ઇડલી પણ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. તો ચાલો આપણે બનાવીએ. તો ફ્રેન્ડ્સ, સાંભાર બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી તુવેરની દાળને 1 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી. તો હવે આપણે તેનો સાંભાર બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ સાંભાર બનાવવાના છીએ. એના માટે મેં કુકરમાં 1 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આજે આપણે આ સાંભારને એકદમ સિમ્પલ રીતે બનાવીશું અને એકદમ ટેસ્ટી પણ બનાવીશું. આપણે આ સાંભારમાં કોઈ વધારે વેજીટેબલનો ઉપયોગ નથી કરવાના. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં એમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી અડધું લીલું મરચું અને 1 સૂકું મરચું એડ કરી દઈશું. અને સ્લાઇસમાં કટ કરેલી 1 ડુંગળી એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપણે આ ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય એટલી જ કૂક કરવાની છે. તો ડુંગળી આપણી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું. અડધો કપ જેટલા ટામેટાં જે મોટા પીસમાં કટ કરેલા છે તે એડ કરી દઈશું. તો ડુંગળી અને ટામેટાને એકદમ થોડી વાર માટે કૂક કરી લેવાના છે. તો ટામેટા અને ડુંગળી થોડા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 સરગવાની સિંગ લીધેલી છે તે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે આ સાંભારમાં કોઈ વધારે વેજીટેબલનો ઉપયોગ નથી કરવાનો. તમે આ સાંભારને ખાલી ડુંગળી અને ટામેટામાંથી પણ બનાવી શકો છો. અત્યારે મારી પાસે સરગવો હતો એટલે મેં એડ કરેલો છે. અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. અને મોટી 2 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરીશું. આ સાંભાર મસાલો મારો હોમમેડ છે. જો તમારે આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તીખું તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. હવે આ બધી વસ્તુને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી એડ કરેલા બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણો આ સાંભાર 10 થી 15 મિનિટમાં જ રેડી થઈ જાય છે. તો તમે પણ આ સાંભારની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, મસાલા આપણા સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં આપણે દાળ એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ આપણી એકદમ સરસ એવી પલળેલી હોવી જોઈએ. અને જો દાળ ઓછી પલળેલી હશે તો આપણે વધારે વિસલ કરવી જોશે. અને વધારે વિસલ કરવાથી શું થશે, આપણે એડ કરેલા બધા જ વેજીટેબલ એકદમ વધારે મેશ થઈ જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને મોટી 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરીશું. તમે આંબલીનું પાણી પણ લઈ શકો છો. અને જો તમે આંબલી ના ખાતા હોય તો આમચૂર પાવડર અથવા તો લીંબુ પણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી દાળમાં બધા જ મસાલાનો ફ્લેવર બેસી જાય. તો ફ્રેન્ડ્સ, આપણે દાળ સાથે મસાલા સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું. અને આપણે આ સાંભારમાં ગરમ પાણી એડ કરવાનું છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય. પાણી તમારે સાંભાર જેટલો પતલો જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. અત્યારે મેં 3 કપ જેટલું એડ કરેલું છે. જરૂર લાગશે તો પછી આપણે એડ કરીશું. હવે આપણે કુકર બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લેવાની છે. અને આપણો સાંભાર રેડી થાય ત્યાં સુધીમાં આપણે ઇડલી પણ રેડી કરી લઈશું. તો ઇડલી બનાવવા માટે અહીંયા મેં તિરુપતિનું રેડીમેડ ખીરું લીધેલું છે. તો હવે આપણે આ ખીરાને એક વાસણમાં લઈ લઈશું. તેમાં આપણે ઇડલીનું બેટર કાઢી લઈશું. તો ઇડલી બનાવવા માટે આપણે પેકેટમાંથી ખીરું એક વાસણમાં લઈ લીધું છે. હવે તેમાં ½ ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું. આપણે આ ખીરામાં પાણી બિલકુલ એડ નથી કરવાનું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ઇડલી બનાવવા માટે મેં આ રીતની જે ઢોકળિયાની વાટકી આવે છે એ લઈ લીધી છે. તમે કોઈ પણ વાટકીમાં બનાવી શકો છો. હવે તેમાં ઓઇલ ગ્રીસ કરી લેશું. હવે આપણે આ વાટકીમાં એકદમ થોડું ખીરું એડ કરી દઈશું. તો આપણે બધી જ વાટકીમાં આ રીતે થોડું ખીરું એડ કરી દીધું છે. હવે આપણે તેને ઢોકળિયામાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે પણ આ ઇન્સ્ટન્ટ સાંભાર અને ઇડલીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. તો હવે આ ઢોકળિયાને ઢાંકીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ઇડલીને ચેક કરી લઈશું એકવાર.
આપણે ચપ્પુથી આ રીતે એને એકવાર ચેક કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું ચપ્પુ એકદમ ક્લીન છે, તો આપણી ઇડલી રેડી છે. તો આપણે તેને કાઢી લઈશું. અને જો ચપ્પુ ક્લીન ના નીકળે તો ફરીથી તેને 5 મિનિટ માટે કૂક કરી લેવાનું. હવે આપણે આ ઇડલીને થોડી ઠંડી થાય ત્યાર પછી કાઢીશું. તો ઇડલી ઠંડી થઈ ગઈ છે, આપણે તેને કાઢી લઈશું. તો આપણે બધી જ ઇડલીની ડીશમાં કાઢી લીધી છે. હવે સાંભાર પણ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણો સાંભાર બનીને રેડી થઈ ગયો છે. આપણે કુકર ચેક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો સાંભાર એકદમ પરફેક્ટ રેડી થયો છે. તો આપણે તેને એક વાસણમાં કાઢીને ઇડલી સાથે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને એકદમ ઇન્સ્ટન્ટ બનતો ઇડલી સંભારની રેસીપી. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.